Praise the Lord. Hallelujah. સાધની સલાહ. પ્રભુ તમને આશીર્વાદ આપો. મિત્રો, આપણે આશીર્વાદના બાળકો છે નહીં? પિત્તર કે છે તેમના પત્રમાં, વાંચજો. એના બ્લોગ્સ બી ઘણા બધા લોકોએ ફરી આ સાંભળીને બનાવ્યા હતા. આપણે આશીર્વાદના બાળકો છે. હાલેલુયા. અને ખરેખર આપણે આશીર્વાદના બાળકો છે. આપણે વિશ્વાસ કરીએ, આપણે કબૂલ કરીએ, યસ, હું આશીર્વાદનો બાળક છું, હું આશીર્વાદનો દીકરો છું, આશીર્વાદિત દીકરી છું. મારો ઉદ્ધાર થયો છે, મારો ઉદ્ધાર કરવામાં આવ્યો છે. જુઓ, કબૂલ કરવું બહુ જરૂરી છે. દાવો કરવો બહુ જરૂરી છે. અવાવરું જમીન પડી રહ્યું હોય, એનો માલિક આવીને એને કરે કે ના, આ મારી જગ્યા છે. બીજા કોઈ આવીને હક કરે એ પહેલા એના માલિક આવીને હક કરે, એ કેટલી મોટી બાબત છે. અને આપણને પણ એ હક આપ્યો છે. આપણે દેવના બાળકો છે. આપણને પણ હવે આપણે પણ માલિક થયા, જાણે કે, કેમ કે આપણે પ્રભુમાં હવે તેમના બાળકો છે. માટે આપણે પણ હક કરીએ કે પ્રભુ, એ આશીર્વાદ મારો છે, હું આશીર્વાદિત છું, હું આશીર્વાદનો દીકરો છું, હું આશીર્વાદની દીકરી છું. મારું ઘર, મારું કુટુંબ, મારો પરિવાર આશીર્વાદિત છે. કેમ કે અમે બધા પ્રભુ ઈસુના લોહીમાં ખરીદાયેલા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એક એક છીંડાના જે સવારમાં બંધ કરી દઈએ, એક એક દરવાજા પ્રભુના નામે આપણે એવા બંધ કરીએ કે શૈતાન એમાં ઘૂસી ના શકે અને હિંમત ના ચાલે. એટલો બધો પ્રકાશ, પ્રભુનો આત્મા, પ્રભુનું સામર્થ્ય આપણા ઘરોમાં વહેતું રહે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ આપણું રક્ષણ કરે છે વાલા મિત્રો. બહુ જ અલગ રીતે અને પૂરા વિશ્વાસ સાથે આપણે આ વાતને કબૂલ રાખીએ, માનીએ. આપણે આશીર્વાદના બાળકો છે. તેઓ આપણી સંભાળ લે છે, તેઓ આપણી કાળજી લે છે. મેં ખુદ કહ્યું હતું નહીં કે અમે એક એવા વિસ્તારમાં રહેતા હતા, ચારે તરફ અન્ય વિશ્વાસીઓ, અનેક અન્ય વિશ્વાસી અમારા પર બહુ જ વેર રાખે, ઝેર રાખે અને આપણા લોકોને એ ગણે નહીં ને બહુ ભૂંડું બોલે, બહુ ખરાબ કરે. અને તેમણે તંત્ર મંત્ર બધું એક સાડીની અંદર બધું કર્યું, જાદુ ક્રિયા, મેલી વિદ્યા. અને મારો દરવાજો ખખડાયો, મારા મમ્મીને આપ્યો, મારા મમ્મી લીધું, ખોલ્યું બધું. અને એ જ સાંજે એક પ્રાર્થનાનું ગ્રુપ આવ્યું. ઈશ્વરના આત્માએ એક બહેનને બતાવ્યું કે તમને આવું થયું હતું. તો કે હા. પછી એ લીધું બધું, એને બાળ્યું, ફેંક્યું, પ્રભુના નામે પ્રાર્થના કરી અને ફરી વાર અંધકારની સત્તાઓને પ્રભુ ઈસુના નામમાં નાશ કરવામાં આવ્યો, ફેંકી દેવામાં આવ્યો ઘરમાંથી, બહારમાંથી. એવું કહેવું ન જોઈએ, પણ જે કરનાર હતા, વડીલ હતા. અમે એ જગ્યા બદલી નાખી, બીજે રહેવા ગયા. પણ એક સમયે હું ત્યાં ગયો ત્યારે મને જાણવા મળ્યું કે તેઓ ગાંડા થઈ ગયા છે. પ્રભુ કહે છે, ખબર છે, ચખરિયામાં જે કોઈ તમને અડે છે, મારી આંખની કીકીને અડકે છે. મારા મમ્મીએ બહુ પ્રેમથી તેમનો આવકાર કરેલો, બહુ પ્રેમથી તેમની સાથે વાત કરી અને તેમણે બહુ ખરાબ વર્તન કર્યું. પણ મારા પ્રભુએ તેનો બદલો લીધો. વેરવાળું એ મારું કામ છે. ગાંડા થઈ ગયા. થોડા વખત પછી મરી ગયા. એમનો દીકરો, જુવાન દીકરો, મોરીમાં લપસી પડવાથી ત્યાં ને ત્યાં જ ખલાસ થઈ ગયો. આખું પરિવાર છીન ભીન થઈ ગયું. એક સેવકનું ઘર હતું, નામ ના આપતા. એનો પડોશી પણ એના પર બહુ વેરઝેર રાખે. એને હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, એને ગમે નહીં એને કશું. એવો એક તાંત્રિક પાસે જેને નાણાં આપ્યા
કે અમારી બાજુમાં જે રહે છે મારો પડોશી એને ખલાસ કરી નાખ, આનાથી પણ વધારે પૈસા આપીશ. તાંત્રિક કે આ બધું મારું ડાબા હાથનું કામ છે. સાંજ થઈ, બીજો દિવસ, ત્રીજો દિવસ, કશું થયું ને. પેલો ગયો, શું થયું? પેલા જેવા આયા એવા જેના પૈસા બધું આપી દીધું. તું લઈ જા, અહીંથી જતો રહે અને ફરીથી આવીશ નહીં. અને મને જો એ માણસની વિરુદ્ધમાં તું કંઈ કરવાના માટે કહીશ ને તો તું જે એની પર કરવા માંગે છે હું એ તારા પર કરીશ. પેલો માણસ પણ બી ગયો કે સારું, ના કરશો, પણ મને કહો તો ખરા શું થયું. કે જે મેં અશુદ્ધતાઓને ત્યાં મોકલી હતી એ ત્યાંથી ભાગીને પાછા આવ્યા, બીને પાછા આવ્યા. એક વાર નહીં, 3 વાર તેઓ પાછા આવ્યા. મેં બળજબડી કરી, મને કહ્યું જો તું કશું કરીશ, અમને ફરીથી આજ્ઞા આપીશ તો અમે તારો જીવ લઈ લઈશું. અને હું એ જગ્યા પર ગયો, જોયું તો ત્યાં આગળ એ ઘરની ઉપર દૂતો હતા, અગ્નિરૂપી ઘોડાઓ હતા, રક્ષણ કરનાર હતો ત્યાં આગળ, ઈશ્વરનો આત્મા તો ત્યાં. પ્રભુ એમના ભક્તોનું બચાવવાનું જાણે છે. હાલેલુયા. દાનિયેલ, સાદ્રાક, મેશાક અને અબેદનગો તેમને બાંધીને નાખ્યા હતા અગ્નિની ભઠ્ઠીમાં. તેઓ રાજાને કહે છે અમારો ઈશ્વર અમને અગ્નિમાંથી બચાવી શકે એવા ઈશ્વર છે, પણ જો નહીં પણ બચાવે ને તોય અમે તમારે હવાલે નહીં થઈએ, તમારી વાત નહીં માનીએ, તમારી પૂજા નહીં કરીએ, તમારી મૂર્તિને પગે નહીં લાગીએ. ત્યારે આવા વિશ્વાસ સાથે જ્યારે આપણે જીવીએ છીએ ને ત્યારે ભલા મોટા કામો આપણા જીવનમાં થાય છે. હાલેલુયા. આપણે જાણીએ છીએ યજ્ઞની ભઠ્ઠીમાં નાખનારા બળીને મરી ગયા, પણ એ લોકોને કંઈ ના થયું. અને દેવના પુત્ર પોતે તેમની સાથે હતા, જેમણે તેમના બંધનો ખોલ્યા, તેમનું રક્ષણ કર્યું. હાલેલુયા. એટલી બધી સાક્ષીઓ છે ને, હું ઘણી વાર યાદ કરવા પ્રયત્ન કરું, ભૂલી જવાય છે. એટલા બધા કામો પ્રભુએ કર્યા છે મારા જીવનમાં, મારા કુટુંબમાં, મારા પરિવારમાં, અમારી મિનિસ્ટ્રીમાં ગજબના કામો કર્યા છે. હા, ફોટા નહીં મળે તમને, વિડીયો નહીં મળે, કેમ કે પ્રભુએ કર્યા છે કામો, ઉપયોગ અમારો થયો છે એટલે આનંદ કરીએ છીએ. કાલે તમારો પણ કરી શકે છે. હાલેલુયા. એટલે કોઈ એવા ચમત્કારો પર અમે હક કરતા નથી, કેમ કે આજે મારા દ્વારા થયા, મારી ટીમ દ્વારા થયા, કાલે તમારા દ્વારા પણ થશે અને તમારા આગળ તમારા બાળકો દ્વારા પણ થશે. આપણા ઈશ્વર મહાન ઈશ્વર છે. હાલેલુયા. જેની આગળ તમે અત્યારે નમ્યા છે. હી કેન ડુ એનીથિંગ ફોર અસ. તેઓ હમણાં અત્યારે કંઈ પણ તમારા માટે કરી શકે છે. જે કંઈ તમે માંગીએ, જે કંઈ તમે એનું અત્યારે તેમની પાસે માંગીએ, તેઓ તમારા મારા માટે અત્યારે હમણાં આજ પડે કરી શકે એવા ઈશ્વર આપણી સાથે છે. અને આ માસમાં તેમનું વચન છે આપણી પાસે. માથી 28 અને 20 જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. બી ગયા છો? શું હવે બીક લાગે છે? હું સમજુ છું નહીં લાગે. દુઃખી છો? હવે દુઃખ દૂર થઈ ગયું હશે. હું તમને સાચે જ કહું છું, આનંદ કરો. તમારાનો મારો પ્રભુ એ જબરા પાણીમાંથી રસ્તો કરનાર ઈશ્વર છે. હાલેલુયા. તેમના માટે કશું અશક્ય નહીં. ગયા માસ હું કહેતો હતો પ્રભુ મને ખબર નથી મારી સગવડો ક્યાંથી પૂરી કરશે, મારી સગવડો કેમની પૂરી થશે. આ માસની શરૂઆતમાં પ્રભુએ તરત જ તેમના બાળકોનો ઉપયોગ કર્યો અને ઘણી એવી નાની મોટી વસ્તુઓ ખરીદી શક્યો, જરૂરી વસ્તુઓ લાવી શક્યો કે જેનો 1 મહિના પહેલાં મને ખબર નથી કે હું લાવીશ નહીં લાવું. આઈ ડોન્ટ નો. પ્રભુ જાણે છે સાચા સમયે દરેક વસ્તુ પૂરી પાડવાના માટે.
હાલેલુયા. હવે દુખી ના રહીએ, હતાશ ના રહીએ, નિરાશ ના રહીએ, પણ પ્રભુમાં આનંદ કરતા, વિશ્વાસ કરતા આજની સાંજમાં આગળ વધીએ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અને પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આનંદ કરતા, આરાધના કરતા પ્રભુ અમે વિશ્વાસ કરતા આગળ વધીએ છીએ. અને વિશ્વાસ જાહેર કરી છે તમે છો ને, કેમ કે પ્રભુ અમે તમારી કૃપાની નાવડીમાં છે. અને પછી હવે ગમે તે દુઃખોનો વરસાદ આવે, તોફાન આવે, તો પણ અમે બીવાના નથી, કેમ કે તમે અમારી સાથે છો. અને અમે તમને ઉઠાડીશું, તમને હાક મારીશું અને તમે બધું જ શાંત કરી દેશો, એવો વિશ્વાસ કરીએ છીએ. પ્રભુ, તમારું વચન કે છે વિશ્વાસ કરનારને કઈ અશક્ય નથી, અશક્ય થશે નહીં. હા પ્રભુ, જેઓએ વિશ્વાસ કર્યો છે, વિશ્વાસ રાખ્યો છે, તેઓને માટે બધું સારું થવા દો, ભલું થવા દો. તેમનું દુઃખ દૂર કરો, તેમની ચિંતા દૂર કરો, તેમની જરૂરિયાત પૂરી પાડો. કંઈ પણ હોય પ્રભુ, કોઈ પણ બાબત એવી હોય જો અત્યારે તમારા બાળકોને દુઃખ આપનારી હોય, તકલીફ આપનારી હોય, દુઃખી કરતી હોય, એ બાબતો તમે દૂર કરો. કોઈ જરૂરિયાત છે પ્રભુ, તો પ્રભુ એ જરૂરિયાતને તમે હમણાં જ અત્યારે રાઈટ નાવ પૂરી કરો. જો કોઈ વ્યવસ્થાની જરૂર છે, તેમને સગવડની જરૂર છે, તો પ્રભુ તેના રસ્તા ખુલ્લા કરો. પ્રભુ, તેમને સેવામાં જરૂર છે, સેવાને માટેના તમામ રસ્તાઓ અને તેમની જરૂરિયાતો તમે પૂરી પાડો. હા, સેવામાં આશીર્વાદ આપો ને તેમની જરૂરિયાત તેમને પ્રાપ્ત થાય એવા નવા રસ્તા આપો, સપોર્ટર આપો, સહાય કરનાર, મદદગાર પ્રભુ તમે પૂરા પાડો. કુટુંબોને બચાવી લો પ્રભુ. નિરાશ થઈ ગયા છે પ્રભુ, તેમનો ઘરનો ખર્ચ એટલો બધો છે પ્રભુ, તેમની પાસે એવી આવક નથી. અમે પ્રાર્થના કરીએ છીએ, તમે મદદ કરો, તમે દયા કરો, કૃપા કરો, દયા કરો. પ્લીઝ હેલ્પ ધેમ. પ્રભુ, અમે વિનંતી કરીએ છીએ, અમે જાણીએ છીએ અમારા બોલવા દ્વારા તમે કરવાના જ છો. પ્રભુ, અમે તમારા બાળકો તરીકે નમ્રતાથી અમે અમારી વાતોને રજૂ કરીએ છીએ. જેઓ ગંભીર મુશ્કેલીઓમાં છે તેમને બચાવી લો. સખત જરૂરિયાતમાં છે, તમે તેમની જરૂરિયાત પૂરી પાડો. સખત માદા છે, તમે એમને સાજા કરો. જીવલેણ રોગ છે, તેમના શરીરોમાંથી દૂર કરો. અશાંતિ છે પ્રભુ, તમારો પ્રેમ, આનંદ અને શાંતિ તેમના ઘરોમાં રાજ કરે પ્રભુ, એવું તમે થવા દો પ્રભુ. તમારી ઓળખાણ નથી તો તમારી ઓળખાણ તેમને મળે એવું થવા દો. તેઓના ઘરોમાં તમારા સેવકો જાય પ્રભુ, સેવિકાઓ જાય અને આજે જ તમારી વાત કરે પ્રભુ. તેઓ તમારા પર વિશ્વાસ કરે, ભરોસો કરે, તમને દેવના દીકરા તરીકે કબૂલ કરે, તેમના બધા દિવસો બદલાઈ જાય પ્રભુ, એવું થવા દો. કોઈનો ભરોસો તૂટે નહીં પ્રભુ, એવું થવા દેજો પ્રભુ. અમારી સંગતમાં છે, સાંભળી રહ્યા છે, બીજાને મોકલે છે, દરેકને પ્રભુ તમે બમણો આશીર્વાદ આપજો પ્રભુ. ભૂખ્યાઓને ભોજન આપજો પ્રભુ પિતા, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહેજો પ્રભુ. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની પણ તમે સાથે રહેજો. તેમના દુઃખને પ્રભુ તમે નોંધમાં લેજો પ્રભુ. જો કોઈની ઈચ્છા છે વિદેશ જવાને માટે, તમે તેમના માર્ગને ખુલ્લા કરો. હા પ્રભુ,
તેમના પાસપોર્ટ વિઝાના પ્રશ્નો પણ દૂર કરો. IELTSના બેન્ડ આપો. જુદી જુદી પરીક્ષામાં તમે તેમને પાસ કરો. લોનની જરૂર છે, લોન આપો. મકાન ખરીદવું છે અથવા વેચવું છે તો એના પર રસ્તા ખુલ્લા કરો. જેમને નાણાંની જરૂર છે, નાણાં આપો. જોબ આપો. બિઝનેસને આશીર્વાદિત કરો. તેમના આવકના સાધનોને પ્રભુ તમે આશીર્વાદિત કરો. પ્રભુ, કોઈ આવકનું સાધન નથી તો તમે એમને માટે ઊભું કરો. આવકનું સાધન, નોકરી પ્રાપ્ત થાય, બિઝનેસ પ્રાપ્ત થાય એવું તમે થવા દેજો. લગ્નનો આશીર્વાદ મળે, બાળક ધનનો પણ આશીર્વાદ મળે પ્રભુ પિતા. અને પરમેશ્વર પિતા, જેઓ ખરાબ રસ્તાઓ પર છે તેમને બચાવી લેવામાં આવે, વ્યસનોમાં છે તેમને બચી લેવામાં આવે, વ્યભિચારમાં છે તેમને છોડાવી લેવામાં આવે એવું તમે થવા દેજો. અમારી પણ સાથે રહેજો. અમારી જે મિનિસ્ટ્રી ચલાવે છે, વ્યક્તિગત રીતે ઇન્ડિપેન્ડન્ટ, કોઈ સંસ્થા સાથે જોડાયેલા નથી, એવા લોકોની તમે સંભાળ લેજો, કાળજી લેજો. ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો. જે કંઈ તેમની જરૂરિયાતો છે મિનિસ્ટ્રી માટેની તમે પૂરી પાડજો. તેમના ઘરનું, તેમના બાળકોનું તમે ભરણ પોષણ કરજો. આગળના સમય અમારી સાથે રહો. એના મોટા પાપ ગુના માફ કરો. સવારમાં તમારું ભજન કરમ ત્યાં આપજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.